દુખાવામાં શું થતું, ક્યારે દુખતો? મને સૂવું ને રાત્રે તો આખી રાત જ, મને દિવસે દુખતું નથી, ખાલી રાત્રે સુવા ને ત્યારે જ મને એટલો દુખાવો થતો હતો અને ઊંઘે જ નહીં આવે. આખી રાત મને એમ લાગે કે સવાર ક્યારે પડે એમ, અને એટલો દુખાવો થતો હતો. પણ અત્યારે છે ને કે એમ નિરાંત એમ શાંતિથી એમાંથી સુવાય છે અત્યારે. હવે સીધું ચલાય છે, પેલા હાવ ત્રાસું ચલાતું અને પાછળ જે દુખતો હતો ને ભાગ એ હવે સાવ સારું છે. દુખાવા સિવાય બીજું શું શું થતું? ખાલી ચડતી હતી, હવે એ સારું છે. જે પગમાં બે પાણીમાં જે ખાલી ચડતી હતી ને એ હવે સારું છે એમ. અને ઊભી રહેવાય, પેલા ઊભા એ નહોતું રહેવાતું, મને ચલાતું એ નહોતું. કેટલું ઊભું રહેવાતું, કેટલું ચલાતું પહેલા? પેલે મને છે ને અહીંયાથી આમ કે અમારી ઘરમાંથી થોડું ચાલવાનું હોય ને ત્યારે મને દુખતું હતું અને એકદમ ત્રાસું જ ચલાય. આમ સીધું જેવું આમ સીધું ચાલવાનું આપણે કોશિશ કરીએ ને ચલાતું જ નહોતું. હવે હું સીધી ચાલી શકું છું એમ. આખો પગ દુખવા મળે એવું થતું? ઊભું કેટલી વાર રહેવાતું પહેલા? હા, ઊભું કેટલી વાર રહેવાતું? ઊભું તો આમ રહેવાય, 5-10 મિનિટ ઊભી રહે ને એટલે મને પગ દુખવા લાગે, પણ મારે ટેબલ પર બેસીને મારે રસોઈ બનાવવી પડતી. બેસી બેસીને રસોઈ બનાવતા? કેટલો ટાઈમ આવું બધું ચાલ્યું? આમ 1.5 વર્ષ જેવું દુખતું હતું, પણ પછી 6 મહિના પહેલા મને એકદમ દુખવા માંડ્યું. બહુ દુખવા માંડ્યું?